રાપર તાલુકામાં ડુમરા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી પ્રવેશ મેળવવા માટે વાગડ વિસ્તારમાં 1105 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સામતભાઈ વશરા અને રાપર સરકારી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર H.K. વાજાના જણાવ્યા મુજબ 46 બ્લોક કે જે સરકારી હાઈસ્કૂલ, સરસ્વતી કન્યા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ ખાતે પરીક્ષા આપી રહ્યા છે। ગયા વર્ષે રાપર તાલુકાના 21 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હતા। આમ આજે રાપર તાલુકામાં જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપી હતી। દર વર્ષની જેમ જવાહર નવોદય વિદ્યાલયની અંદર ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે એક પ્રવેશ પરીક્ષા યોજાતી હોય છે। એ મુજબ આખા કચ્છ જિલ્લાની અંદર અને રાપર તાલુકામાં કુલ 4 સેન્ટર ઉપર આજે આ પરીક્ષા યોજાઈ રહી છે। એમાં કુલ 46 બ્લોકમાં રાપર તાલુકાની અંદર 4 સેન્ટરો ઉપરથી આ પરીક્ષા લેવામાં આવશે અને એમાં કુલ 1105 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે। આ એમની પ્રથમ પરીક્ષા હોય। વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી અને એમને એમની રોલ નંબર ઉપર બેસાડી અને ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા અત્યારે યોજાઈ રહી છે। શ્રી સરકારી ઉત્તર માધ્યમિક શાળાની વાત કરું તો અત્યારે અમારે ત્યાં કુલ 13 બ્લોકની અંદર 312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે।